નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। મારું નામ સાગર છે, પૂરું નામ સાગર મુકેશભાઈ પાંધી છે। હું 2 વર્ષનો હતો ત્યારથી મારા મમ્મી પપ્પા બરોડા બ્રિજના નાકે બેસતા હતા। અત્યારે મારા મમ્મી પપ્પાથી થતું નથી। અત્યારે એમની ઉંમર 65 થી 70 વર્ષ થઈ ગઈ છે। અત્યારે હું એમની જગ્યા પર બેસીને મારા છોકરાનું ભરણ પોષણ પૂરું પાડું છું અને મારા છોકરાનું આગળ ભણાવું છું કે કાલ છતાં કે આ લોકોનું મારી જેવી જિંદગી મારા છોકરાને ના જીવવી પડે, એટલે એમને મોટા અધિકારી બનાવું કે મને ઈચ્છા છે કે હું એમને ઓફિસર બનાવું લોકોની જેમ મારી ઈચ્છા છે, પણ આ ઈચ્છા સરકાર પૂરી પાડવા દેતી નથી અને અત્યારે અમારી ઉપર દબાણ કર્યું છે। અમે 8-9 દિવસથી ધંધો અમારો બંધ છે, એના માટે અમે આ પગલું ભર્યું અને અમે અત્યારે કુમાર કાનાણી પાસે ગયા હતા। અત્યાર સુધી અમે કુમાર કાનાણી પાસે જતા હતા, અમને સપોર્ટ આપતા હતા, પણ આ વખતે કુમાર કાનાણી અમને સપોર્ટ આપવાની ના પાડી દીધી। એટલે કે આ બધું અત્યારે મારા માથાની ઉપર પાણી વહી ગયું છે, એટલે હવે મારા હાથમાં નથી। એ કારણે અમે અત્યારે ઝોન ઓફિસમાં આવ્યા છીએ કે ભાઈ અમારા ઉપર ન્યાય કરો અને અમને જગ્યા આપો અને રોજગાર આપો। અમારા એસએમસીના અધિકારીઓ એમ કહે છે કે તમે દબાણ હાવ દૂર કરો અને જ્યારે પણ અમારી પાસે માલ લેવા આવે છે, અત્યારે અમે શાકભાજી વેચીએ છીએ તો અમારી પાસે 2-5 હજાર રૂપિયા ઘરમાં હોય, એ 2-5 હજાર રૂપિયાથી અમે શાકભાજી લાવીએ છીએ। 2-5 હજાર રૂપિયાથી અમે શાકભાજી લાવીને અમે ધંધો કરીએ તો શાકભાજી અમારું લઈ જાય છે તો શાકભાજી અમને પરત મળતું નથી। પછી એટલે અમે વ્યાજે પૈસા લાવીને બીજે દિવસે ધંધો કરીએ। સરકાર એમ કહે છે કે તમને અમે લોન આપીએ, 10,000ની આપીએ, 20,000ની આપીએ, એમ કરીને સરકાર પાસે અમે લોન લીધી। તો આવી રીતના સરકાર અમારે ઉપર દબાણ કરશે અને અમે લોન લીધેલી છે તો અમે હપ્તા ક્યારે પૂરા કરી શકશું? અને હપ્તાનો એક હપ્તો બાઉન્સ થાય તો અમારી ઉપર પેનલ્ટી મૂકે છે। ચેક બાઉન્સના પેનલ્ટી આવે છે તો અમારી પાસે હપ્તા ભરવાના પૈસા નથી હોતા, તો ચેક બાઉન્સની બધી પેનલ્ટી અમે કેવી રીતે ભરશું? મારું નામ હિનાબેન છે। અમે અહીંયા વરાછાની ઝોન ઓફિસમાં આવ્યા છીએ। બસ અમે એમ કહીએ છીએ કે અમારે રોજી નો છેલ્લો અમને જગ્યા આપો, ત્યાં થોડી જગ્યા આપો, અમે અંદરથી બેસી જાય, અમે ગરીબ માણસ જશું ત્યાં બધા। મારો દિવાળી પહેલા માલ પકડાઈ ગયો હતો, મારો છોકરો હતો, હું બહાર ગઈ હતી, મારા છોકરાએ કીધું કે મમ્મી માલ પકડાઈ ગયો તો હું ભટ્ટ સાહેબ પાસે ગઈ, ભટ્ટ સાહેબ મારો માલ આપી દો, તો ભટ્ટ સાહેબ કે નહીં આપું, મને લખાણ વગર ના પાડી। તો મેં કીધું કાંઈ નહીં ભટ્ટ સાહેબ આપી દો ને મારો માલ। તો કંઈક મેં કીધું તમારી માની ઉંમરની છું, તો કે મારા બાપને એક જ બૈરી બરોબર છે, બીજી બૈરી કરવી નથી। તો મેં કીધું ભટ્ટ સાહેબ તમારા પૂરી બૈરી થવા હું માગતી નથી, હું મારો માલ છોડાવવા આવી છું। હું 40 વર્ષથી બરોડા નાકે બેસું છું, 30 વર્ષની હતી, 64 વર્ષની અત્યારે થઈ છું, પણ મારી સામે કોઈ જોવા વાળું હતું નહીં અને જોયું નથી। બધા મારા ભાઈઓ હતા, મારો બાપ હતા, કોઈએ મારી સામે જોયું નથી। આવા શબ્દ મારા અધિકારીને સાંભળવા પડ્યા। અમારી ગરીબનું છે કોણ આવે? ગરીબ ઉપર ન્યાય કરો, આ માં તમારી હોત આ જગ્યાએ દુનિયામાં બધાને કહું છું, મોટા વડીલો હોય, અધિકારી હોય, મોદી હોય કે ગમે તે હોય, હું બધાને કહું કે તમારી માને આવે સતર્કતા હોય તો તમે એને જીવતો મૂકો, તરત તમે એને કાયદા પગલાં લે। અમારા ગરીબના કોણ પગલાં લેવા વાળું? મને ન્યાય આપો, મને ન્યાય આપો। એને એમ કીધું કે આ વખતે હું તમને સપોર્ટ નહીં આપું, હર વખતે સપોર્ટ આપે છે, આ વખતે ના પાડી દીધી। નીચે ઉતરા તો પ્રેસવાળાને કે કોઈ એના ઇન્ટરવ્યુ લેવાના નથી, બધા પ્રેસવાળાએ અમારે ઇન્ટરવ્યુ લીધા। મેં કહી દીધું કે આવી રીતના અમારી ઉપર બન્યું છે, અમે શું કરીએ? કુમાર કાનાણી સાહેબ તો અમને સપોર્ટ આપતા હતા, આ વખતે એને શું હશે રામ જાણે, મારો ઠાકોરજી જાણે ઉપરવાળો। તો મેં કુમાર કાનાણી સાહેબને કીધું હતું, સાહેબ તમે વૈસો છો, હું વૈસો છું, ઠાકોરજીને નીચે આવવું પડશે અને ન્યાય કરવો પડશે। આજે મારો ઠાકોર ઉપરથી નીચે આવ્યો છે, આ બધા ગરીબોને ન્યાય આપશે।